કેદી શેજુડીને સારું થાય. 6 મહિનાથી દવા ચાલુ છે એની. છોકરાની, ઘરની, બહારની બધી જવાબદારી સંભાળવું. એટલે 2 મહિના પૂરતું મને કાંઈ દવાનું મને કાંઈ. એલા ભાઈ, તારી જમીન તારા ઘરવાળીના લાગીના હા. તું હજી છોડાવી નથી આવ્યો, તું ઉપર જતા બીજા પૈસા લેવાયો. હવે મારે મરવા સિવાય કોઈ આધાર નથી. શેજુડી હાલ જલ્દી હાલ, મોડું થઈ ગયું. નવાઈ ગયું ને? જોતો તું નાવાની ના પડતો કેટલી વાર લાગે નાવાની? ઉપર હાલ જલ્દી હાલ, નિશાળે જવાનું મોડું થઈ ગયું. આ બાજુ આવતો ફેર ટીચરને કહીએ કે કાલ અમે બહાર ગયા ને એટલે જરાક મોડું થઈ ગયું, એટલે અમે આજ થોડીક વાર લાગી ગઈ. હો, ટીચરને એવું કહી દઈએ. હાલ બૂટ પહેર. હા પહેરાવી દઉં, પહેરી લે તારી હાથે. કેદી શેજુડીને સારું થાય. 6 મહિનાથી દવા ચાલુ છે એની. છોકરાની, ઘરની, બહારની બધી જવાબદારી સંભાળવું. ભગવાન સારું કરતા હોય બીજું શું. હવે બાંધી દઉં કે આવડી ગયું તને? ચાલો આમ રાખ, હાથ રાખ. હા, તાર મમ્મીને તાતા કહેતો જા. હા તાતા મમ્મી જાય છે નિશાળે જાય. કે નિશાળે જાસ બટા? હા, સંભાળીને આવેલો જાજો બેટા. હાચીને આવતો જો. ટીચરને કહીએ કાલે બહાર ગયા એટલે મોડું થઈ ગયું. સારું ચાલ. ટીચરને કહેજો મારા મમ્મી કઈ માંદા હે કે. હા હવે એ વહી ગયું, તું આરામ કર ને. કેમ છે તબિયતમાં કઈ સારું થયું કે કેમ થયું? હે હજી એવું ને એવું છે. હજી ફેર નથી પડ્યો? ના રે ના. તારે દવાનો ટાઈમ થઈ ગયો, દવા પી લે. હું દવા લેતો હતો. હા, દવા લાવો પી લો. હાલે ઊભી થા, હરવે હરવે ઊભી થા, દવા પી લે. હરવે હરવે ઊભી થા, હાથ રાખો. આવતી રહે. તબિયતમાં કઈ ફેર પડે છે કે નહીં તારે? આ દવા હા, એમ તો થોડું થોડું સારું છે. આ દવા લીધી આમાં થોડોક ફેર લાગે છે કા? હા, પી લે. ભગવાન ખાવું છે તારે કઈ? ના અત્યારે કાંઈ ખાવું નથી. હે ના. હા તો એક કામ કર, આપણે જે ઓલું પૈસા ઓલા જમીનમાંથી જે કાંઈ ઉપાડ્યા હતા ને હા. એ પૈસાનું વેપાર ખર્ચાઈ ગયા છે બધા, દવામાં દારૂમાં. પૈસાનો ક્યાંક મેળ કરવા જવો પડશે મારે. શું કરું? તો આમ જો હું મારી વાત તમે સાંભળો. હવે એને જે થવાનું છે ને થાહે. હવે તમે જાજા ખર્ચા કરો માં. આપણે બધું મારી દવામાં બધું તમે એને બધું ગીરવે મેકી દીધું, બધું વેચી નાખ્યું, તોય મારા શરીરમાં હજી એવો ને એવો દુખાવો છે. એટલે તમે એને જાજુ હવે કાંઈ કરો માં. જેવું ભગવાને ધાર્યું છે ને એવું થાય. એ તો ભગવાન હવે સારું કરી દે ધીમે ધીમે. પણ આપણે બીજું શું કરવું? દવા દારૂ તો કરવો કે ન કરવો? એમ તો હવે મને સારું છે, થોડું થોડું સારું ફેર પડે છે ને. હા તો આનું એ ડૉક્ટરે કીધું છે આપણને કે આનો ક્રોસ 2 મહિનાનો આવશે. 2 મહિના તમે સતત આની દવા ચાલુ રાખશો ને એટલે તમને 100% તમને રાહત મળી જાય. ડૉક્ટરે એવું કીધું. હવે આપણે આજ દી લગી જો આપણે જમીન ગીરવે મેકી દીધી છે, મકાન ગીરવે મેકી દીધું છે, વસ્તુ તારી પહેરવાની હતી બધું વેચી નાખ્યું છે આપણે. આપણી પાસે કાંઈ મૂડી 2-5 પૈસાની નથી. અને આટલા લગી આપણે ખર્ચો કરી નાખ્યો. તમે થોડા ખાટું 2 મહિનાની એક મુદત છે. 2 મહિના આપણે દવા દારૂ કરી લે વ્યવસ્થિત, એટલે એ ભગવાન કરશે ને તો બધું હારાવાના થઈ જાય.
પણ હવે આટલા પૈસા આપણે ક્યાંથી લઈ આવશું હવે? બધું થઈ તું કાંઈ ઉપાધિ કર મેં એ બધું હું કરી નાખીશ. તું હવે આરામ કરા, હુઈ જા હુઈ જા અને આરામ કરજો. કઈ ખાવું નથી ને તારે? ના ના હવે કાંઈ ખાવું નથી. હા તો ઓલા કમા બાપા પાસે હેલો જાવ એમ તો મેં એને કાલ કીધું હતું. મેં કીધું હું કાલ આવીશ, મને થોડા ઘણા પૈસાનું કરી દેજો મને. તો એ કહેતા હતા કે કાંઈ વાંધો નહીં, કે આવજે કે પછી કે આપણે વાત કરશું, કાંઈક ગોઠવશું આપણે, એવું કહેતા હતા. અને હું કમા બાપા પાસે હેલો જાઉં અને થોડા ઘણા એને કહીશ કે અમે કે ભાઈ 2 મહિના જ ખાલી અમારે દવા લેવાની છે અને પછી તમારા પૈસા હું છે ને દાળી દપાડી કરીને છેલ્લે બાકી તમારા પૈસા હું આપી દઈશ. બહુ જાજા પૈસા હવે લેતા નહીં, હા થોડા ઘણા જોતા પૂરતા લેજો ને. હા સારું. હા તો તારો તબિયતનો સાચવજો, હું હમણાં આવતો રહું. એ હા. ટમેટા હારા ઉતર્યા લે. ઓલા કાર્યાને ફોન કરું. ગઈકાલે ફોન કર્યો પણ ફોન ન ઉપાડ્યો. હવે તો ઉપાડશે ને. હાલો, કેમ ભાઈ કારું કાલે ફોન ન ઉપાડ્યો મારો? હે પૈસા લેવાટાને તો બહુ સારું લાગતું હતું, પગમાં આવીને પડી ગયો તો. હે હવે ડબલે બેઠો તો મારે ન જોવાનું હોય. મારા પૈસાનું વ્યાજ તારે ટાઈમે દેવું જોઈએ ને, સમજો? પૈસા દઈ જાજે, નકર વાડી આવતો રહેજે કામ કરવા અહીંયા. હો હવે એ બધું મારે ન જોવાનું હોય. તારી બૈરીના દાગીના ગીરવે મેકી ગયો, નકર હું વેચી નાખીશ બંગાળના ભાવે, પછી કહેતો નહીં. હા એ ભાઈ મારે ન જોવાનું. ટાઈમે પૈસા લઈ જજે, નકર ઘરે આવીને વાડીએ લઈ જાય પણ કહેતો નહીં. હા એટલે મેલ કાંઈ વાંધો નહીં. મારા બેટા પૈસા જ લેવટાની ભગવાન કરતા હોય, હવે તો ભૂલી જાય. હે આવો જમાનો હોય. હા રામ રામ કમા બાપા. અરે આવ લાડુ આવ. સારું હવે તારી ઓકાત જો અને અમારા જેવા તો રામ રામ કરે શર્મા તો પગમાં પડવાનું હોય. મોટા નો વડીલ છો તમે, અરે હું આશીર્વાદ દ્યો. અરે આશીર્વાદ મારો. કેમ છે? સારું છે? બહુ મજા હું આને હું કે શું કહું છું, બોલ. ખેપ ચાલુ થઈ ગઈ ટમેટાની? હા ટમેટા 7-8 ગાડી ઠેલવા એ રાજકોટ યાર્ડમાં. હા મારે હવે મેં કીધું કે ઓલા અમે કેટલા ડોક્ટર ફેરી નાખ્યા, 6 મહિનાથી દવા લઈ છે, તમને ખબર છે? હા તને તારી ઘરવાળીને કેમ કઈ આવ્યું મેળે? ના સારું ઠીક છે, આવ્યું ઠીક છે. એટલે અમે 5-6 દવાખાના ફેરવા છે પણ એકેયમાં મેળે આવતું નહોતું, સમજ્યા? તો હવે વળી પાછું આ નવા દવાખાનું બીજું ફેરવું છે ને, તો એમાં કાંઈક રાહત છે, થોડુંક સારું છે. એટલે ડૉક્ટર કે તમે જાજો ટાઈમ નહીં પણ ખાલી 2 મહિના તમે કે સતત કન્ટિન્યુ દવા લઈશો ને એટલે આમાં તમને ઘણી રાહત થઈ જશે. બરોબર. એટલે મેં કીધું ભાઈ અમે 2 મહિના કન્ટિન્યુ હાલી રાખવું, આવી તો મારી પોઝિશન છે નહીં, તમને ખબર છે. નહીં તો બરોબર. મારી જમીન ને વસ્તુ ને જે કાંઈ હતું એ મેં બધું તમને હોપાણ કરી દીધું છે. ના એ તો ઠીક ભાઈ. એ તો તને પૈસા આપ્યા તા ને એમ તે મને જમીન દીધી નથી. તમારા રૂડા પ્રતાપ, આપ્યા તને રૂડા પ્રતાપ તમારા કે ભગવાન ગોણે તમે સમયસર કામ આવી ગયા એટલે હું તમારો મોટો ઉપકાર માનું છું કે આવા સમયે આવા કપરા સમયે તમે મને કામ આવ્યા. તો અમારા જેવા નાના માણસ તો તમને કાંઈ નહીં દઈ રાખે પણ ભગવાન આનો બદલો તમને દઈ દઈશ. એ તો દે હે. એટલે હું શું કહું છું કે 1-2 મહિનાની મારે તકલીફ છે, 2 મહિના મારી દવાખાનામાં છે ને દવા લેવાની છે એટલે 2 મહિના પૂરતું મને કાંઈ દવાનું મને કાંઈ. એ ભાઈ તારી જમીન તારા ઘરવાળીના દાગીના તું હજી છોડાવી નથી આવ્યો, તું ઉપર જતા બીજા પૈસા લેવાયો પણ ક્યાંથી દઈ આગી તું? એ પૈસા મારે હું ગમે ત્યાંથી હું પૈસા તમને કરી દઈશ. છેલ્લે બાકી મારું અંગ અડાણે મેકીને તમારા પૈસા હું તમને છોડી દઈશ. બસ તો કાંઈ લાવ્યો છે દાગીના કાંઈ? દાગીના જે કાંઈ હતું એ બધું તમને દાયિત્વ દીધું છે. કાંઈ નથી? કાંઈ કોઈ વસ્તુ કાંઈ નથી. એટલે એવું હોય ને તો હું તમને શું કહું છું, મારું મકાન છે બરોબર છે, બીજું તો કાંઈ છે નહીં મારી પાસે. જો જમીન હતી મારે 10 વીઘા જમીન છે, એ જમીનના કાગળિયા તમને ઓપણ કરી દીધા છે. તમને પૈસા દઉં તેથી મને તમે દઈશું બરોબર છે. વસ્તુ જે કાંઈ હતી હાર ને બુટિયા ને ચકદાન જે કાંઈ હતું બંગડી બધું તમારી પાસે પડ્યું છે. એ મારે છોડાવવું તો પડશે, તેમાં તો હાલશે નહીં. છેલ્લે બાકી મારું મકાન વેચીને તમારા પૈસા હું તમને પૂરા પાડું. તારું મકાન કેના નામનું છે? મારા નામનું જ છે મકાન. તો ભલે હું કાગળિયા તમને પોગાડી દઈશ, તમે ચિંતા કરોમાં. મેં હજી લગી મારો વ્યવહાર મારો વહીવટ તમારી યાર કોઈ ખોટો પડ્યો નથી.
બરાબર છે, સમયસર તમને વ્યાજના પૈસા પોગતા રહે છે. તે બીજું તે મારી જમીન મારી એટલી પડી છે, તમારી પાસે કાગળિયા વસ્તુ પડી છે, બરાબર છે. હું ભાગીને તમારાથી હું ભાગીને ક્યાં જઈશ? તું ક્યાં જવાનો? તો પછી ગામ મેકીને થોડો એટલે જાય. એક આટલું મને ખાલી કરી દો તમે, 2 મહિના હું દવા લઈ રાખું ને આવી પોઝિશન. કેટલા પૈસા જોતા? મને અત્યારે બીજું જાજુ નહીં, પણ મને 5,000 રૂપિયાનું થાય તો કરી દો. ભાઈ તો થઈ જાય પણ જોજે. મહેરબાની, તમારો આભાર, તમારો ભગવાનનો બદલો તમને. હા, તમારા જેવાની સેવા કરવા જ બેઠા છે. બસ સમજ્યા અહીંયા? હા. પણ ટાઈમે પૈસા નથી ટાઈમે, દેતા. ટાઈમે. પછી અમે વાડીએ કામ કરવા લઈ આવી. તમારે કાંઈ તમારે કહેવા પણ નહીં રહે. હજી લગી હું મારો ટાઈમ કોઈ દી ચૂક્યો હોય તો મને કયો તમે. ના, એમ તો વ્યવહાર તારો સારો હો. કે ભાઈ તમે તેથી લઈ ગયો તો તું મને ટાઈમે તું આવ્યો નથી, આવો એક દાખલો બન્યો છે હજી લગીમાં? નથી બોલ્યો. તો પછી ભરોસો રાખો. ઠીક છે, તો તને 5,000 જોઈશે તારે એમ ને? 5,000 રૂપિયા. કાંઈ વધુ દઉં સમયસર વ્યાજ પોગાડતો રહેજે. હા હા, બરોબર? બસ, મહેરબાની તમારી. તમારા પપ્પા હા, તમારી મહેરબાની, એટલું કરી દો તો. ગણી લો. હા આના ગણેલા છે, ગણવાના નથી પણ હા, સારું સારું. ઠૂક લાગીને ગણાય. અરે કાંઈ તમારી માથે ભરોસો છે મને. પાટા દેજે, પાટા દેજે. આ તમને ટમેટા સીઝન ને ખેપ આવે, હું તો કહું છું ભગવાન તમારે હજી તમને વધારે ખેપું દે ને હજી તમને રૂપિયાવાળા કરે. અમારા જેવા કોઈક નાના માણસને તમે કામ આવે. મારું હાલો તો નીકળું. જય માતાજી. જય માતાજી. જા અને દવા બવા કરી દે તારા ઘરનાની. હો ભાઈ, એ આભાર. જા જા. એક તો ટમેટામાં કાંઈ વધતું નથી અને આવા બધાને પૈસા દેવા પડે. દીધા રાખી બીજું હું કાંઈ વાંધો. હે ભગવાન. ઓહો. હવે તો આ મંદવાડ કેદી જાય. હવે તો હું હવે હિંમત હારી ગઈ છું. શું કરું? લાંબો વિચાર કરું તો મારા છોકરાનું તો એમ થાય છે કે અત્યારે ને અત્યારે ક્યાંક વહી જાવ અને ક્યાંક કૂવો અવેડો પૂરું, એવું થાય છે મને. શું કરું? જ્યાં લગી હું જીવીશ ને ત્યાં લગી આ હે ને સમજશે જ નહીં. દેણું આ માથે દેણું કરશે અને મારા દીકરાનું ભવિષ્ય આખું બગડશે. હવે મેં લાંબો વિચાર કરી લીધો હે. હવે એને આ ઘર છોડીને ક્યાંક વહી જાવ તો મારો મેળ ખાઈ જાય. નકર આમાં તો મારી જિંદગી અને મારા બસાની બધાને હેરાન થાય. ખીચડી સેજડી સેજડી ક્યાં ગઈ સેજડી? છોકરો હજી નિશાળેથી આવ્યો નથી, એને તો વાર છે કલાકની. સેજડી કેમ બે થઈ રાખતી નથી એની હાથે? તો અત્યારે એકલી એકલી જાય ક્યાં? ક્યાં ગઈ છે? જોવા જાવ ને. હે ભગવાન, હવે તો ઉપર આપને નીચે ધરતી. હવે મારે શું કરવું? હવે મારે મરવા સિવાય કોઈ આધાર નથી. મારા દીકરાની રક્ષા કરજે માં. સેજડી
સેજડી હા શું કરે સેજડી શું કરે છે તું પણ હું કરું મારથી હવે સહન નથી થતું કાંઈ શું સહન નથી થતું તારાથી આ તમારી માથે બોજ બનવા નથી માંગતી તું અમારી માથે બોજ છો કોને કીધું તને આવું ક્યાં લગી ખર્ચા કરશો ક્યાં લગી માથે લેણું કરશો આપણે જીવી છીએ આપણે એકબીજાની હારે છીએ આ રૂપિયા જ છે આ પૈસા જ છે હું કોઈ બીજા રૂપિયાને નથી માનતો અને ખબરદાર છે જો આજ પછી કોઈ દી આવું વિચાર્યું છે તો અરે મારી હમું જો છોકરા હમું જો તને ખબર છે અમારું શું થવાનું ઈ? હાલ હારું હારું હાલજે હારું કાંટા છે જોજે હે ભગવાન ક્યાં ગયા તા? કાં આયુષ આવતો રહ્યો નિશાળે હા હું તમને ઘરે ગોતી ને ઘરે તો કોઈ આવતું નહીં કાંઈ વાંધો નહીં હાલ ક્યાં હાલ ગયા? હાલ ઘરે અહીંયા જતા ક્યાંય નતા હા સાહેબ હા હેલ્પા ગયા હતા ક્યાંય ને આ છોકરો રમવા ગયો હતો ને તમે એ બાજુ હાલ્યા ગયા હતા કાં શું હા બેનને એને મજા નથી તબિયત બરાબર નથી આ 6 મહિનાથી તકલીફ છે 2-3 ડૉક્ટરને બતાવ્યા અત્યારે બીજા ડૉક્ટરની દવા ચાલુ છે અત્યારે આ છોકરો તમારો છોકરો અમારો છોકરો છે તમે બે જણા છો હા શું કાંઈ બીજું કાંઈ વાંધો ના, નહીં ના. કામથી ક્યાં છે આ કેમ રોવે છે કાંઈ વાંધો ના ના ભાઈ મજા નથી હમ તબિયત બરાબર નથી એની હમ. કાંઈ વાંધો હોય તો કહીજો હો બેન તમે મને ભાઈ કીધો મારે કોઈ બેન નથી આજથી તમે અમારા બેન કંઈ તકલીફ હોય તો કહીજો ના ના ભાઈ કાંઈ કામ નથી હા ભણો હા બીજું શું સાહેબ ભલે સાહેબ આભાર અમારા જેવા નાના માણસની ધ્યાન રાખો છો ભગવાન તમારું સારું કરે ના ના એ તો અમારી ફરજ છે કાંઈ તકલીફ હોય તો કાંઈ એવું હોય તો કહીજો ભલે ભલે તકલીફમાં સાહેબ અત્યારે દવામાં એવા ખેંચાઈ ગયા છે જમીન બમીન ઘર મકાન વસ્તુ બધું અત્યારે હાલત બહુ વધારે ખરાબ છે ભગવાન નથી કહેતા કે જેની કસોટી આવે એટલે પછી ભગવાન કાંઈ બાકી નથી રાખતો એ તો છે સમય અત્યારે એવો છે એટલે તોય તમારા જેવા દયાળુ મળી જાય છે ને એટલે વળી ગાડું હાલ્યા રાખે છે અટકાતું નથી ના ના કાંઈ વાંધો નહીં એવું તકલીફ જેવું હોય કહીજો અમારે જેવું કામ હોય તો ભલે યાદ ભલે કરજો. આભાર સાહેબ આભાર હા. ભલે 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 હાલો સાચી વજી કાંઈ દવા બવા લઈ લેજો બેન ને હો હા હા સારું સારું